જય સિયારામ, જય રાઘવ. શારદીય અનુષ્ઠાન, શક્તિ આરાધના, પંચમ દિન. નવદુર્ગાના એ 9 સ્વરૂપોમાં આજનું સ્વરૂપ છે ભગવતી કુષ્માંડા. એક શ્લોકના માધ્યમે સૌ પ્રથમ માની વંદના કરીએ અને પછી એનો ભાવાર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. શ્લોકના શબ્દો છે: સુરા સંપૂર્ણ કલશમ રુધિરાપ્લુતમેવ ચ દધાનાસ્તે કુષ્માંડા તેજઃ પૂજ્ય સમુજ્વલા. શ્લોકના આધારે કહી શકાય કે કુષ્માંડા શું છે. તો પહેલા તો શબ્દ વાપર્યો સર્જન શક્તિથી બ્રહ્માંડનું નિર્માણ કરનારી. કે કુષ્માંડા એ દેવી છે કે જે જગતનું નિર્માણ કરનારી છે, તેજસ્વીની છે. એવી ભગવતી કુષ્માંડાને આપણે સૌ નમન કરીએ છીએ. રામચરિતમાનસના પ્રથમ દિને જે લેવાયેલો શ્લોક છે એમાં પણ આ શબ્દ છે ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી. કે ઉદ્ભવ કરનારી કોઈ શક્તિ છે તો એ ભગવતી સીતા છે, એ પરાંબા છે. એવી રીતે અહીંયા સર્જન કરનારી દેવી એટલે કુષ્માંડા. કુષ્માંડા દેવી આપણને દર્શન આપતા પ્રતીકો પ્રદાન કરે છે ને એમાં છે સર્જન, ઉર્જા અને પ્રકાશ. સર્જન કરનારી કોઈ દેવી છે, યાને કે આ સૃષ્ટિનું સર્જન કરનારી. યદ્યપિ આપણે બ્રહ્મદેવને એમાં સમન્વિત કર્યા છે, પણ શક્તિની પરાકાષ્ઠાની વાત આવે ત્યારે કુષ્માંડા છે. એકદમ ઉર્જા પ્રદાન કરનારું તત્વ એટલે કુષ્માંડા, અને મારા ને તમારા જીવનની અંદર પ્રકાશ ફેલાવનારું તત્વ એટલે કુષ્માંડા. એટલે સાચી કુષ્માંડાની પૂજા એ ગણી શકાય કે હું અને તમે ઉર્જાવાન બનીએ, હું અને તમે એકદમ પ્રકાશવાન બનીએ, પ્રકાશમાં મારું ને તમારું જીવન વ્યતીત થાય અને કંઈક ને કંઈક નવા આધ્યાત્મિક મનોરથોના સર્જનહાર બનતા રહીએ. એ જ આ કુષ્માંડાની સાચી શક્તિ પૂજા છે. એટલે આજના આ કુષ્માંડાના વર્ણનને ગુરુ કૃપાથી જે સૂચે એ પ્રમાણે સમજાવીને કુષ્માંડાના ચરણોમાં વંદન કરીને વળી પાછા આવતીકાલે નવા દેવીના સ્વરૂપના દર્શન માટે મળીએ છીએ. ત્યાં સુધી જય સિયારામ, જય રાઘવ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ